પાણી પર સમગ્ર જીવસૃષ્ટિ નિર્ભર છે. આપણે તો ગમે ત્યાંથી પાણી મેળવી લઈએ છીએ, પણ એ અબોલ પશુ પંખી કે જીવોનું શું કે જેમના સુધી પાણી નથી પહોંચતું અથવા તેઓ નથી પહોંચી શકતા. કચ્છના અંતરિયાળ વિસ્તારમાં પાણી તેમજ પશુઓને ઘાસચારો મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતનું કચ્છ, જેના ખોળે દરિયો અને રણ બંને પથરાયેલા છે. કુદરતી સૌંદર્ય સાથે પડકારો પણ અહીં અનેક છે. સૂકા અને ખારાશવાળા પ્રદેશમાં ઘાસ ઉગતું નથી. પશુપાલકોને ઘાસચારો લેવા દૂર સુધી જવું પડે છે. ઘણીવાર અબોલ પશુઓ ભૂખથી વલખા મારી જીવ પણ ગુમાવે છે. આ બધી સમસ્યાઓનો રસ્તો વન વિભાગ, નાબાર્ડ અને ગીર ફાઉન્ડેશને કરી કચ્છી માળીઓની આંગળી પકડી છે. ઘાસની અછત છે એને પહોંચી વળવા માટે અમે આ જે ઘાસ કટિંગ અત્યારે કરી રહ્યા છીએ, બરાબર, એનું સ્ટોરેજ કરી અને મોટા પાયે અમે ગોડાઉનમાં સંગ્રહ કરશું અને સ્કેરસિટીમાં અમે એમનું વિતરણ કરશું. અને આ વિસ્તાર મોટા ભાગે ખરાશવાળો હોય અને મોટા પ્રમાણમાં પ્રોસોફિસ એટલે કે ગાંડા બાવળનું અતિક્રમણ સતત વધી રહ્યું હોય, અમે આ નિકાલી અને ઘાસ પ્લોટ બનાવી રહ્યા છીએ. એમાં એને FCC પ્રોજેક્ટ ગીર ફાઉન્ડેશનનો મુખ્ય ફાળો રહેલો છે અને એમના સહયોગથી અમે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. બન્નીના અંતરિયાળ વિસ્તારમાં પશુઓના ઘાસચારા માટે કરેલી કામગીરીને સૌ કોઈએ બિરદાવી. ઓછા વરસાદ થવાને કારણે અહીં કાયમ પાણીની અછત રહે છે, એટલે વોટર કન્ઝર્વેશન માટે પણ અહીં कामगिरी થઈ રહી છે. चालू वर्ष में क्योंकि यहाँ अच्छी बरसात हुई तो उसकी वजह से हम जो खदीर का जो विस्तार है खदीर का, उसमें जो हमने होलिया का इंटरवेंशन किया, होलिया बनाए जिससे कि वाटर कंजर्वेशन हुआ, तो हम लगभग वहाँ पे 100 करोड़ लीटर वाटर एक्स्ट्रा दे पाए. इसी प्रकार से अबदासा तालुका में सबसे ज़्यादा यहाँ पर लगभग 1 करोड़ लीटर वाटर की एक्स्ट्रा कैपेसिटी जनरेट की गई. इसी प्रकार से जो बन्नी विस्तार है उसमें 200 करोड़ लीटर पानी की एक्स्ट्रा व्यवस्था की गई. બાદ ગાંડા બાવળિયા નીકળ્યા એટલે એ ઘાસ થયો ને માલધારીને બહુ લાભ છે. માલધારી રોજગારમાં ક્યાંક રખડતા હોય, પ્લોટ બન્યો એટલે ક્યાં નથી જતા ને આપણે જે ઘાસનો લાભ થાય રહ્યો, પેલી આ કટિંગનું આ ગઠીઓ જ્યાં પહેચાન થાય ત્યાં માલધારીને મળે, પછી આ નીલો ઘાસ થાય, આ બધો માલધારી ચારેંગ માટે કામ આવે. અંતરિયાળ વિસ્તારમાં પશુપાલન અને પાણીના બચાવ માટેની કામગીરીને ગુડ ન્યૂઝની ટીમ વતી સૌને વંદન અને અભિનંદન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી મહેન્દ્ર જાડેજાનો રિપોર્ટ.